Welcome all agreements to the lecture series of basic magnetism. So today we are going to discuss about hysteresis loop for ferromagnetic materials. So first look at the definition of hysteresis. So hysteresis means lagging. Lagging એટલે કે પાછળ રહેવું. એટલે આ તમે 11-12માં ભણી જ ગયા છો, જેના ઉપર તમને ખ્યાલ હશે કે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ છે અને ચુંબકીય ક્ષેત્ર Hમાં ચક્રીય એટલે કે સાયકલિક આજે છે સાયકલિક ફેરફાર કર્યો, બરાબર? ત્યારે સાયકલિક ફેરફારો એને કરો ત્યારે એ ફેરફારને અનુસરવા ટ્રાય કરે, પરંતુ એ તો પણ ચુંબકીય ફેરફારથી થોડુંક પાછળ રહી જાય છે. તો આ જે ઘટના છે એ ઘટનાને કહેવાય છે હિસ્ટેરિસિસ. ઓકે, તો આ ઘટનાને કહેવાય છે હિસ્ટેરિસિસ. તો આ ચુંબકીય પદાર્થમાં જે ઉત્પન્ન થતું ચુંબકીય બાહ્ય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રની પાછળ રહી જાય છે, એટલે આ જે વસ્તુ છે ચુંબકીય ક્ષેત્રની પાછળ રહી જાય છે, તો એને કહેવાય છે એનું લેગિંગ. સો hysteresis means lagging, the lagging of intensity of magnetization B behind the intensity of magnetization H. Okay, so now let's start the explanation. A graph is drawn between the intensity of magnetization B, કે જેને ઘણી રેફરન્સ બુકમાં IM વડે પણ ડિનોટ કરેલું છે. તમે કોઈ પણ એક વસ્તુ ડિનોટ કરી શકો છો. તો આ B વર્સિસ Hનો જ્યારે તમે ગ્રાફ દોરો, ઓકે, તો એ ગ્રાફ તમને હિસ્ટેરિસિસ આપશે. તો હવે એમાંથી અલગ અલગ કેસીસ છે એ જોઈએ. કે પહેલું કે when the intensity of magnetic field H is equal to 0, H is increased from 0, the intensity of magnetism is also increased. શરૂઆત કરીએ. એણે એમ કીધું પહેલાં આ જે મારું લેઝર પોઈન્ટ છે ત્યાંથી મેગ્નેટિક ફિલ્ડ શરૂઆત થાય છે. પહેલાં 0 છે મેગ્નેટિક ફિલ્ડ, ત્યાંથી એને ધીમે ધીમે એ સામાન્ય સ્થિતિ છે, તો એમાંથી હવે શરૂઆત કરીને ધીમે ધીમે ધન દિશામાં આપણે ચુંબકીય ક્ષેત્ર વધારીએ છીએ. ઓકે, તો અહીંયા પહોંચે, પછી અહીંયા ધીમે ધીમે અહીંયા પહોંચે. તો આ જે છે એને તમે એમ કહી શકો છો એનું પોતાનું સેચ્યુરેશન એટલે કે સંતૃપ્ત સ્થિતિએ આવી ગયું છે. ઓકે, તો અહીંયા એ સુધી વધાર્યું છે. તો અહીંયા લખેલું ધ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટિઝમ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ. પહેલી વાત આપણે અહીંયા જોઈ કે જેમ વધારીએ એમ ધીમે ધીમે બી વધે છે એમ H પણ વધે છે. ઓકે, અથવા H વધે છે એમ બી પણ વધે છે. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 2, ફર્ધર ઇન્ક્રીઝિંગ ધ વેલ્યુ ઓફ H એન્ડ ધ બી વેલ્યુ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝડ એન્ડ ફાઇનલી રીચિસ ધ સેચ્યુરેશન પોઈન્ટ એ. એટલે કે આપણે અહીંયા જે કીધું હમણાં કે સેચ્યુરેશન એ પોઈન્ટ સુધી પહોંચી જાય છે. ઓકે, તો એ જે એ બિંદુ આગળ IMનું મૂલ્ય હવે અચળ રહી જાય છે. IM અથવા કે બી જે છે મેગ્નેટિઝમ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન બી એ અચળ રહી જાય છે. ઓકે, જેમાં IMને તમે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન અથવા તમે એને કહી શકો છો ચુંબકની તીવ્રતા. ઓકે, અથવા ચુંબકીય તીવ્રતા, કે આ તમારો થઈ ગયો બી. ઓકે, અને H એટલે કે H એટલે કે ચુંબકીય તીવ્રતા અને IM એટલે કે ચુંબકની તીવ્રતા. ઓકે, તો આ તમારો જે છે H થઈ ગયો અને IM એટલે કે ચુંબકીય તીવ્રતા. ઓકે, તો ગુજરાતીમાં તમે એવી રીતે કહી શકો છો. ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે, એક છે IM ચુંબકની તીવ્રતા અથવા ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન બી, અને બીજું છે H એટલે કે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, તો હવે પોઈન્ટ નંબર 3 અહીંયા લખેલું છે કે બી ઇઝ કોન્સ્ટન્ટ. એટલે અહીંયા હવે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કોન્સ્ટન્ટ થઈ જશે. સો ધેન ડિક્રીઝિંગ ધ વેલ્યુ ઓફ H, એટલે હવે આપણે અહીંથી આ Hની વેલ્યુ ઘટાડશું તો થવું શું જોઈએ? આદર્શ સ્થિતિમાં એ પાછું એની એ જ સ્થિતિએ પાછું આવી રીતે આવીને 0 આવી જવું જોઈએ. ઓકે, સો વેલ્યુ ઇઝ ઓલ્સો ડિક્રીઝ, એટલે કે બીની વેલ્યુ જે છે એ ઓલ્સો ડિક્રીઝ થાય છે. પણ કઈ રીતે? તો કે આવી રીતે ડિક્રીઝ થાય છે, જ્યાં મારો લેઝર પોઈન્ટ તમને દેખાય છે ત્યાં રીતે. ઓકે, સો બટ એટ ધી પોઈન્ટ H ઇઝ ઇક્વલ ટુ 0, ઓકે, બટ B ઇઝ ઇક્વલ ટુ 0, નાવ ધ મટીરિયલ રિમેન્સ અથવા રિટેન્સ some amount of magnetism is known as retentivity or residual magnetism. તો આ વસ્તુ એવું કહેવા માંગે છે કે સૌથી પહેલાં તમે ચુંબકીય ક્ષેત્ર વધાર્યું અને એને સંતૃપ્ત સ્થિતિએ પહોંચાડ્યું, પછી તમે એમાંથી મેગ્નેટિક ફિલ્ડ ઘટાડો અથવા કે એને ડીમેગ્નેટાઇઝ કરો, તો શું થવું જોઈએ? પાછું પોતાની મૂળ સ્થિતિએ 0 આવવું જોઈએ. પણ હકીકતમાં એવું થતું નથી. તો શું થાય છે? અહીંથી કોઈક આવી રીતે આ પોઈન્ટ સુધી રહે છે. તો અહીંયા જે આટલું ફિલ્ડ વધારાનું અંદર રહી ગયું, આટલું અંદર મેગ્નેટાઇઝેશન રહી ગયું, એ જે મેગ્નેટાઇઝેશન છે, મેગ્નેટિઝમ છે, એ મેગ્નેટિઝમને કહેવાય છે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ અથવા રિટેન્ટિવિટી.
ઓકે, એને કહેવાય છે અથવા બાકી રહેલ ચુંબકત્વ. રિટેન્ટિવિટીનું ગુજરાતી થાય છે બાકી રહેલ ચુંબકત્વ. ઓકે, તો જેમાં તમે શું કર્યું હતું કે એચનું મૂલ્ય ઘટાડ્યા જ જઈએ. ઓકે, અને અંતે શૂન્ય લાવીએ. બરાબર, એચનું મૂલ્ય અંતે શૂન્ય બદલાને ટ્રાય કરીએ તો અહીંયા એચનું મૂલ્ય જો શૂન્ય થઈ ગયું છે, તો સાથે બીનું મૂલ્ય પણ શૂન્ય થવું જોઈતું હતું. ઓકે, પરંતુ એ ઓબી જેટલો અંતખંડ આપે છે, અહીંયા જે દેખાય છે તમને, એને આપણે બી વડે દર્શાવીએ તો એ ઓબી જેટલો અંતખંડ રાખે છે. એનો મતલબ એમ કે એટલું ચુંબકત્વ ગ્રહણ કરી રાખે છે. પૂરેપૂરું ડિમેગ્નેટાઇઝેશન વખતે એનું જે મેગ્નેટિઝમ છે એ રિમૂવ નથી કરી નાખતો, થોડુંક એમાં રાખે છે, એટલે ગ્રહણ કરી લે છે. એટલે એમ સમજી શકો તમે કે લેક્ચર પતે પછી તમારે એવું થતું હશે કે જો એ 0 આવી જતું એટલે પાછું કાંઈ યાદ ન રહ્યું હોય તો તમે અહીંયા 0 આવી ગયું, પણ તમારે આવી રીતે હિસ્ટેરિસિસ રાખવાનું, એટલે કે તમારે થોડુંક ગ્રહણ કરવાનું, ધારણ કરવાનું, એટલે વાંધો ન આવે. ઓકે, તો આમાં એની પાસે હિસ્ટેરિસિસમાં એ તમને શીખવા મળ્યું કે તમારે શું કરવાનું, આવી રીતે રિટેન્ટિવિટી રાખવાનું, એટલે કે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ રાખવાનું, એટલે કે રેસિડ્યુઅલ જે છે તમારે સ્ટડી રાખવાનું. બરાબર, તો આ રિટેન્ટિવિટી થઈ ગયું. નેક્સ્ટ કે હવે એચ જે છે એની તીવ્રતા, એટલે કે એ બીજા પોઈન્ટમાં આવશે પાછળના, કે જેમાં એવું કહે છે કે ફર્ધર ડિક્રીઝિંગ ધ વેલ્યુ ઓફ એચ ઇન નેગેટિવ સાઇડ. એટલે હવે શું કરવાનું, આપણે અહીંયા એચને 0 લાવી દીધું. ઓકે, હવે શું કરશું, એની નેગેટિવ સાઇડમાં, એટલે આ જો આ નેગેટિવ સાઇડ છે તો આ સાઇડથી આપણે ઘટાડશું. તો એ ઘટીને શું થશે, તો એ પહોંચશે સેચ્યુરેશન ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન. ઓકે, તો એની વિરુદ્ધ દિશામાં એની સંતૃપ્ત સ્થિતિએ આવી જશે. ઓકે, તો અહીંયા વાંચીએ કે ફર્ધર ડિક્રીઝિંગ ધ વેલ્યુ ઓફ એચ ઇન નેગેટિવ સાઇડ ધ વેલ્યુ ઓફ બી ઇઝ ઓલ્સો ડિક્રીઝ એટ ધ પોઈન્ટ સી. ધ મટીરિયલ ઇઝ ફુલ્લી ડીમેગ્નેટાઇઝ. એટલે અહીંયા જુઓ પોઈન્ટ નંબર સી એ, તો અહીંયા ફુલ્લી ડીમેગ્નેટાઇઝ થઈ ગયું છે એ. ઓકે, તો એન્ડ ધ ફોર્સ ઇઝ રિક્વાયર્ડ ફોર રિમૂવ ધ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ઇઝ કોલ્ડ કોર્સિવ ફોર્સ. એટલે કે તો તમે અહીંયાથી આટલું ફિલ્ડ જે વધારે આપ્યું ત્યારે એ ડીમેગ્નેટાઇઝ થયું, તો એ જે વધારાનું ફિલ્ડ તમારે બળ આપવું પડ્યું એ બળને કહેવાય છે કોર્સિવ ફોર્સ. તો હવે તમને એના ઉપરથી એનું ગુજરાતી કરો તો એકદમ ઇઝીલી સમજાઈ જશે કે શું થયું કહેવાય, તો કે વિચુંબકન બળ. ઓકે, વિચુંબકન બળ. શું કામ? કારણ કે આપણે એનું જે મેગ્નેટિઝમ છે અંદર રહી ગયું હતું, એટલું રિટેન્ટિવિટી રહી ગઈ હતી, તો રિટેન્ટિવિટી દૂર કરવા માટે આપણે શું કર્યું હતું કે એટલું એનું કોર્સિવ ફોર્સ લગાડ્યું. એટલે કે તમારે લેક્ચર પતી જાય, તમને થોડી વસ્તુ એટલી વસ્તુ યાદ રહી ગઈ છે લેક્ચરમાંથી. ઓકે, અથવા 90% અથવા 99% તમને યાદ રહી ગયું છે, પછી તમે જો પ્રેક્ટિસ ન કરો, ઓકે, તો શું થઈ જાય, તો એ તમે પ્રેક્ટિસ ન કરો, મોબાઈલ ફોનનો યુઝ કરો, ટીવી જુઓ, એવી રીતે કોઈ આડીવડી એક્ટિવિટી કરે રાખો, તો તમને એ જે મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે અથવા તમારામાં જે સ્ટડી રહી ગઈ છે, તમને યાદ રહી ગયું છે, એ બધું પાછું ભૂલાઈ જાય. તો એ જે તમે આડીવડી એક્ટિવિટી કરી એને તમારું કહેવાય કોર્સિટિવિટી. ઓકે, એટલે કોર્સિવ ફોર્સ. તો હવે સમજાણું કોર્સિવ ફોર્સ શું છે, તો કે વિચુંબકન બળ, કે જે રિટેન્ટિવ અથવા રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ છે એને દૂર કરવા માટે લગાડવું પડતું બળ. ઓકે, સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ the cycle is continue in opposite direction as shown in figure D. D is saturation point, E is retentivity, and F is coercive force in negative direction, and the cycle is completed. It makes the hysteresis loop. એટલે હવે જે તમને અહીંથી કરીએ, પાછું D સેચ્યુરેશન પોઈન્ટ આવશે, પછી પાછું E ને પછી પાછું F આવશે, તો આ રીતે તમે એમ કહી શકો છો કે એની સાયકલ જે છે પછી પાછું A આવશે, એટલે કે એની સાયકલ પૂરી થશે. ઓકે, તો આ જે સાયકલ પૂરી થઈને અને એટલે આ જે છે એને કહેશું આપણે હિસ્ટેરિસિસ લૂપ. ઓકે, હવે જે નીચે કીધું છે એ એવું સમજાવે છે કે હિસ્ટેરિસિસ ઇઝ એક્સપ્લેન્ડ બાય ધી ડોમેન થિયરી. તો આ બહુ જ વધારે ડીપમાં છે, જે તમને હું સમજાવવાની ટ્રાય કરીશ. કે અત્યાર સુધી તમે 11-12માં આવો કોઈ કોન્સેપ્ટ ભણ્યા નહોતા, એટલે મને એવું થયું કે હું આ તમને સમજાવું અથવા કે સમજાવવાની ટ્રાય કરું. તો જો હિસ્ટેરિસિસ એક્સપ્લેન બાય ધ ડોમેન થિયરી. ડોમેન થિયરી શું છે આપણને કાલે ખ્યાલ પડી ગયો કે જ્યારે આપણે ફેરોમેગ્નેટિક મટીરિયલ છે એને તમે ચુંબકીય ક્ષેત્ર બનવું હોય તો બધાનું ઓરિએન્ટેશન છે રેન્ડમલી ઓરિએન્ટેડ હોય, એટલે કે નેટ મેગ્નેટાઇઝેશન એનું 0 થતું હોય. પણ જ્યારે તમે એને ચુંબકીય ક્ષેત્ર આપો ત્યારે શું કરે, તો કે ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શનમાં અલાઇન થવાની ટ્રાય કરશે. ઓકે, હવે એ ટ્રાય કરે એ બે રીતથી ટ્રાય કરશે. ઓકે, જે તમે અહીંયા જોયું હતું, તો આજે આપણે એ જોશું અહીંયા રહ્યું, બાય ધી મોશન ઓફ ધી વોલ્સ, બાય ધી મોશન ઓફ ડોમેન વોલ એન્ડ બાય ધી રોટેશન ઓફ ડોમેન્સ. ઓકે, તો એ વસ્તુ અહીંયા થશે કે એકમાં રિવર્સિબલ અને એકમાં ઇરિવર્સિબલ. તો અહીંયા જુઓ તમે, ઓ એ રિવર્સિબલ ડોમેન છે, એ બી છે ઇરિવર્સિબલ ડોમેન છે, બીસી છે એ ડોમેન રોટેશન છે, અને બીઆર છે એ રિટેન્ટિવિટી અથવા કોર્સિટિવિટી છે. તો હવે આપણે અહીંયા નેક્સ્ટ સ્લાઇડમાં હરખી રીતે જોશું. ફર્સ્ટ જે છે એમાં તમને દેખાય છે ઓ એ છે કે જેને કહેવાય છે રિવર્સિબલ ડોમેન. ઓકે,
તો તમે એમ કહી શકો કે ધી ગ્રોથ ઓફ ડોમેન્સ ઇન ધ પ્રેઝન્સ ઓફ એન એક્સટર્નલ ફિલ્ડ ઇઝ શોન ઇન ફિગર 13.7 એ બી અને 13.7 સી. ઓકે, તો આ બે ફિગરમાં તમને દેખાડેલું છે. શું દેખાડ્યું છે? તો જે ડોમેનનો હવે ગ્રોથ થશે ક્યારે? તો કે જ્યારે તમે એને બહારથી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપશો, ફેરોમેગ્નેટિક પદાર્થને જ્યારે તમે બહારથી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપશો ત્યારે. ઓકે, તો એમાં કેસમાં આપણે પહેલું આપણને તમને યાદ હશે તો બે વસ્તુ જોઈ હતી. એક હતું ડોમેન વોલ્સ. તો ડોમેન વોલ્સ શું કીધું હતું? તો કે ઇન ધ વીક ફિલ્ડ, જુઓ એટલે એમ કહી શકીએ આપણે કે જ્યારે અહીંયા જો ઇન ધ વીક ફિલ્ડ્સ એટલે કે જ્યારે લો મેગ્નેટિક ફિલ્ડ હોય. ઓકે, અહીંયા આવી જાય પાછા. હા, તો જ્યારે લો મેગ્નેટિક ફિલ્ડ તમે અપ્લાય કરેલું હોય, ઓકે, તો શું થશે? ધ બાઉન્ડ્રી ઓફ ધ ડોમેન મૂવ્સ સો એઝ ટુ એક્સપાન્ડ ધ ફેવરેબલી ડોમેન્સ. ઓકે, જે ફેવરેબલી ડોમેન છે ને એક્સપાન્ડ કરવા માટે એ યુઝ થાય છે. અને શું કરશે? તો કે સ્મોલ મેગ્નેટાઇઝેશન પ્રોડ્યુસ કરશે, અથવા કે નાનું એવું મેગ્નેટાઇઝેશન એમાં પ્રોડ્યુસ કરશે. ઓકે, જે તમે સમજી શકો છો ઇનિશિયલ પાર્ટ છે આપણા કરવાનો. અહીંયા જે ઓ એ દેખાય છે ને એ આપણો પાર્ટ થઈ ગયો ઓ એ, કે જે આ પોઝિશન નંબર બી દેખાડે છે. અને જે અહીંયા આ ગ્રાફમાં એટલે કે ગ્રાફ નંબર 13.8 એમાં ફિગરમાં જે દેખાડ્યા છે એ શું છે? તો કે રિલેટિવ પોઝિશન ઓફ વેરિયસ બાઉન્ડ્રી મુવમેન્ટ્સ, એટલે બાઉન્ડ્રી મુવમેન્ટ છે. તો પહેલું એ એવું દેખાડે છે કે ઇટ્સ ઇન ધ રિવર્સિબલ બાઉન્ડ્રી મૂવમેન્ટ્સ, એટલે કે આ મૂવમેન્ટ છે એના રિવર્સિબલ બાઉન્ડ્રી મૂવમેન્ટમાં છે. એટલે કે તમે એમ માની શકો કે જો તમે ખાલી ઓ થી એ સુધી, આમાં અહીંયા આ જે ફિગર દેખાય છે તમને ઉપરની ફિગર, એમાં જો તમે ઓ થી એ સુધી જ અપ્લાય કર્યું હોય મેગ્નેટિક ફિલ્ડ, અને પાછું જો તમે એ મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કરી નાખો અથવા તમે ફિલ્ડ છે એને સ્વિચ ઓફ કરી નાખો, તો શું થશે? કે પાછું પોતાની મૂળ સ્થિતિએ રિટર્ન થવાની ટ્રાય કરશે ને એ ડિમેગ્નેટાઇઝેશન થઈ જશે, એમાં ટોટલી ડિમેગ્નેટાઇઝ સ્ટેટમાં આવી જશે. ઓકે, તો હવે એવું થવું જોઈએ. પણ હવે શું કરીએ છીએ આપણે અહીંથી સંતોષ ન થયો, આપણે થોડા મેગ્નેટિક ફિલ્ડથી સંતોષ નથી થયો, આપણને વીક ફિલ્ડથી સંતોષ નથી થયો. તો આપણે શું કરશું? આપણે જશું હાયર ફિલ્ડમાં. સો વી આર ગોઈંગ ટુ હાયર ફિલ્ડ્સ. તો હવે જે હાયર ફિલ્ડ છે, તમને હું જે એરો દેખાડું છું એ થી બી એ તમારું હાયર ફિલ્ડ છે. તો એ હાયર ફિલ્ડમાં શું થાય છે? સો ઇન ધ હાયર ફિલ્ડ મોર એન્ડ મોર ડોમેન્સ કન્ટ્રીબ્યુટ ટુ ધી મેગ્નેટાઇઝેશન. ઓકે, એટલે એમાં વધારે ને વધારે ડોમેન જે છે એ કન્ટ્રીબ્યુશન આપશે. એન્ડ નાવ ધ ડોમેન બાઉન્ડ્રી મૂવમેન્ટ્સ આર લાર્જ એન્ડ ઇરિવર્સિબલ. મેઇનલી વસ્તુ ઇરિવર્સિબલ બાઉન્ડ્રી મૂવમેન્ટ્સ, જો અહીંયા તમને દેખાય છે આકૃતિ નંબર 13.8, ફિગર નંબર 13.8માં ઇરિવર્સિબલ બાઉન્ડ્રી મૂવમેન્ટ્સ. તો ધેટ મીન્સ કે હવે તમે જો અહીંયા બીથી એને પાછું લાવવાની ટ્રાય કરશો તો ઓબ્વિયસ છે કે એ ડોમેન્સ છે ઇરિવર્સિબલ છે, એટલે પાછા પોતે ટોટલી ડિમેગ્નેટાઇઝ નહીં થાય. ઓકે, તો આ એનું મેઇન રીઝન છે. તો અત્યાર સુધી તમે ખાલી એમને સમજતા હતા કે આવું થાય છે ભાઈ, એટલું આવું થાય છે, પણ શું કામ થાય છે? તો એ તમે હવે ખબર પડી કે કાલે જે આપણે વેઇસ નામના સાયન્ટિસ્ટનું એટલું બધું મહત્ત્વ શું કામ આપ્યું. તો આ એની જે વેઇસ થિયરી હતી એના આધારે આપણને આટલી વસ્તુ ખબર પડી. તો આપણે આજે આખી ફિનોમિના છે એ આપણે વેઇસ થિયરી જે ફેરોમેગ્નેટિક ડોમેન્સની છે એના ઉપરથી આપણે એક્સપ્લેન કરી. તો એટલા માટે બહુ વધારે ઇમ્પોર્ટન્સ હતી. ઓકે, ઇમ્પોર્ટન્ટ હતી. સો નાવ ઇન્ક્રીઝિંગ ધ ફિલ્ડ અગેન, એટલે હજી આપણને સંતોષ નથી થયો. તો સંતોષ આપણને ક્યારે થશે? સંતૃપ્તિ આપણને ક્યારે મળશે? તો કે જ્યારે આપણે એ સંતૃપ્તિ પહોંચી જશે કે સેચ્યુરેશન થઈ જશે ત્યારે. તો હવે બી થી સી એટલે કે ભાઈ હા, હવે એ એમ કે ભાઈ હવે મને ધરો થઈ ગયો, એટલે અહીંયાથી સંતૃપ્ત થઈ જશે, એટલે બી થી સી સુધી હજી આપણે જશું. તો ઇન્ક્રીઝિંગ ધ ફિલ્ડ અગેન ધ ડોમેન રોટેટ્સ સો એઝ ટુ અલાઇન વિથ ધ ફિલ્ડ, એટલે આ અગત્યની વાત આવી ગઈ. આ આપણે ફિગર નંબર 13.7 સીમાં પહોંચી ગયા. ઓકે, એટલે એમ કહે છે આપણે હજી જો ફિલ્ડ વધારીએ તો ડોમેન છે શું કરશે? રોટેટ. તો અહીંયા જુઓ તમે એમાં રોટેટ કરે છે, બરાબર ને? એ રોટેશન થાય છે. જો જે મેગ્નેટિક ફિલ્ડ છે આ ડાયરેક્શનમાં છે તો અહીંયા પણ ડોમેન છે મોટું અને એ જ ડાયરેક્શનમાં રોટેટ થઈ ગયું. તો એ ડોમેન રોટેટ થઈ જાય. કઈ રીતે? સો એઝ ટુ અલાઇન વિથ ધ ફિલ્ડ, એટલે ફિલ્ડ જે મેગ્નેટિક ફિલ્ડ છે એને અલાઇન થવા માટે રોટેટ થઈ જશે. અને જે 13.8માં સૌથી ઉપરનું જે લાઇન દેખાય છે એ તમારું થઈ ગયું મેગ્નેટિક રોટેશન. અને એ પોઈન્ટ છે એ તમે કહી શકો છો ફિગર નંબરમાં પોઈન્ટ નંબર સી, કે જેને તમે કહો છો સેચ્યુરેશન પોઈન્ટ. ઓકે, તો અહીંયા બધી હતું. ઓકે, અને આ જે આખી પ્રોસેસ છે એ તમને અહીં આકૃતિમાં દેખાડી છે કે આ પ્રોસેસ થ્રુ આવું બધું કાંઈક અંદર થાય છે, બરાબર છે? એ આપણને આટલું વસ્તુ ખબર પડી ગઈ. અને જો તમે એમ વિચારો કે આ જે ફિલ્ડ છે એને હજી હવે ડિક્રીઝ કરીએ એટલે ડિમેગ્નેટાઇઝ કરવાની ટ્રાય કરીએ, ઓકે, તો શું થશે? તો એ જ પાથ ઉપર આવશે. અને એમાં જે છે ડોમેન છે લાર્જલી અલાઇન ડોમેન છે, એટલે એ પાછું પોતાની મૂળ સ્થિતિએ
રિટર્ન થવાની ટ્રાય નહીં કરશે. કે જે ઇનિશિયલ પોઝિશન હતી હાઈ કે શું હતું તો કે ઇનિશિયલમાં એ રેન્ડમલી ઓરિએન્ટેડ હતું, તો પાછું તમે ડીમેગ્નેટાઇઝ કરો તો પાછું એ તરત ઇનિશિયલ પોઝિશન એટલે કે તમે એમ માની શકો કે રેન્ડમ એરેન્જમેન્ટમાં પાછું તરત નહીં આવે. ઓકે, તો જે એની માટે નેગેટિવ ફિલ્ડ -HC જે રિક્વાયર છે કે જેનાથી આપણે જેટલું આપશું એટલું ફિલ્ડ જો આપણે આપશું તો એમાં એ ઝીરો મેગ્નેટાઇઝેશન થશે, અથવા કે નેટ મેગ્નેટાઇઝેશન ઝીરો થશે, અથવા કે પાછું રેન્ડમ અરેન્જમેન્ટ થઈ જશે કે જેથી કરીને નેટ મેગ્નેટાઇઝેશન ઝીરો થઈ જશે. ઓકે, સો વી કેન સે દેટ એ નેગેટિવ ફિલ્ડ -HC, ઓકે, આ વસ્તુ ખાસ અગત્યની -HC, ઓકે, is required to reduce to zero magnetization, and the remaining stages of magnetized cycles have the features we already discussed. Okay, first હજી એક વખત HC છે -HC. માઇનસનો મતલબ શું છે? કોઈ પણ વસ્તુ માઇનસ હોય તો એનો મતલબ શું છે કે ફોર એક્ઝામ્પલ મારે તમારી પાસે અથવા મારી પાસે કોઈ વસ્તુ ઉધાર હોય, ઓકે, તો એ શું કહેવાય? માઇનસમાં થયું કહેવાય. ધારો કે મારી પાસે મારે 5 રૂપિયા કોઈનું ઉધાર હોય તો એ શું થયું કહેવાય? માઇનસમાં થયું, -5. ઓકે, એવી રીતે છે. તો આમાં શું છે તો કે આટલું મેગ્નેટિક ફિલ્ડ એમાં રહી ગયેલું છે, ઓકે, જમા છે. કોનું? કે આ જે મેગ્નેટિક ફિલ્ડ આપણે આપ્યું છે એનું એટલું મેગ્નેટિક ફિલ્ડ એમાં જમા છે. તો એ રિમૂવ કરવા માટે આપણે જે વધારાનું મેગ્નેટિક ફિલ્ડ આપશું, એટલે કે જે 5 રૂપિયા જે આમ માનીએ તો બીજાને આપીએ તો એ એનાથી રિમૂવ થશે, એટલે કે એની ઉધાર દૂર થશે. તો એને તમારું એમ કહી શકો કે એટલું કોર્સિવ ફિલ્ડ થઈ ગયું. ઓકે, અને જે રિમેઇન થઈ ગયું એટલે એટલું એમાં રિટેન છે, એટલે ઓલરેડી એટલું જમા છે એના જેવું માની લેવાનું. કે જે તમે મેગ્નેટિક ફિલ્ડ આપ્યું પછી પાછું રિમૂવ કરો છો તો પણ એમાં એ પૂરેપૂરું રિમૂવ નથી થતું અને થોડુંક એમાં જમા રહી જાય છે. ઓકે, તો આઈ હોપ કે હવે તમને એક્ઝેક્ટ હિસ્ટેરિસિસ લૂપ સમજાઈ ગયું હશે. ઓકે, અને આ ડોમેન થિયરી છે, બહુ જ મસ્ત વસ્તુ હતી. તો અત્યાર સુધી તમે 11-12માં આવું કોઈ કોન્સેપ્ટ બહુ ભણવાની ટ્રાય નહોતી કરી અથવા તમારે આવતું નહોતું, તો હવે તમે અહીંયા આવ્યો હશે તો 2-3 બુક વાંચશો અથવા આવી રીતના કોઈ ક્યાંકથી તમે બીજેથી જ્યાંથી તમે વધારે કરશો તો તમને વધારે ને વધારે મજા આવતી હશે. આ બધા જ ટોપિક્સ એવા છે કે જેને આપણે ઘણી જગ્યાએ યુઝ કરીએ છીએ, મેગ્નેટિક ફિલ્ડને અથવા મેગ્નેટિઝમને. તો બીજી એક વસ્તુ કે એનર્જી પ્રોડક્ટ જે છે જેને તમે આપી શકો છો Br×Hc વડે. ઓકે, સો નાવ નેક્સ્ટ ટોપિક, સોફ્ટ મેગ્નેટ એન્ડ ધી હાર્ડ મેગ્નેટ. તો હવે એ સોફ્ટ મેગ્નેટ હાર્ડ મેગ્નેટ આની સાથે એટલે લિંક કરેલું છે કે એને હિસ્ટેરિસિસ લૂપ સાથે ઘણા લેવા દેવા છે. સો પહેલું, ઇઝીલી મેગ્નેટાઇઝ એન્ડ ડીમેગ્નેટાઇઝ. એનો મતલબ શું કે ઇઝીલી મેગ્નેટાઇઝ થઈ જાય, એટલે કે ધારો કે ઇઝીલી મેગ્નેટાઇઝ થઈ ગયું એટલે કે અહીંયાથી આ પોઈન્ટે સી એ તરત પહોંચી ગયો. પછી પાછું હું લખ્યું હતું કે ઇઝીલી ડીમેગ્નેટાઇઝ એટલે કે રિટેન્ટિવિટી એની ઓછી હશે. બરાબર, તો અહીંયા જુઓ વાંચો પોઈન્ટ નંબર 4, રિટેન્ટિવિટી ઇઝ સ્મોલ. શું કામ? કારણ કે ઇઝીલી ડીમેગ્નેટાઇઝ પણ થઈ જશે. જો ઇઝીલી ડીમેગ્નેટાઇઝ ન થતું હોય તો એનો મતલબ શું છે કે એમાં થોડુંક રિટેન થઈ જાય છે ફિલ્ડ, એમાં થોડુંક રહી જાય છે, એટલે કે હાર્ડ મેગ્નેટ થઈ ગયો કે કેન નોટ ઇઝીલી મેગ્નેટાઇઝ એન્ડ ધી ડીમેગ્નેટાઇઝ. ઓકે, તો આ વસ્તુ તમને હવે સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ, ઇટ કેન બી પ્રોડ્યુસ બાય હીટિંગ એન્ડ સ્લો કુલિંગ. ઓકે, તો સોફ્ટ મેગ્નેટ કઈ રીતે બનાવે? તો આ એનું પ્રોડક્શન તો જનરેશન દેખાડ્યું છે કે આપણે એને હીટ કરીને અથવા સ્લો કુલિંગથી આપણે સોફ્ટ મેગ્નેટ મેળવી શકશું. જ્યારે હાર્ડ મેગ્નેટ મેળવવા માટે આપણે હીટિંગ અને સડન કુલિંગની જરૂર પડે છે. તો સોફ્ટ મેગ્નેટનો હિસ્ટેરિસિસ લૂપ એરિયા કેવો હશે? સ્મોલ હશે. શું કામ? કારણ કે ઇઝીલી મેગ્નેટાઇઝ અને ડીમેગ્નેટાઇઝ થઈ જાય છે, એટલે કે એમાં બહુ રિટેન્ટિવિટી નહીં રહે. અને બહુ રિટેન્ટિવિટી નહીં રહે તો એનો મતલબ એમ કે આપણે બહુ કોર્સિવ ફોર્સ એટલે કે વિચુંબકન બળ તો આપવું નહીં પડે, કારણ કે એમાં ચુંબકત્વ બહુ જાજુ રહી જ નથી ગયું, તો આપણે એટલું આપવું નહીં પડે. બરાબર છે. પછી હાર્ડ મેગ્નેટમાં આવશે હિસ્ટેરિસિસ લૂપ એરિયા ઇઝ હાઈ. ઓકે, તો એમાં જે હિસ્ટેરિસિસ લૂપનો એરિયા છે એ હાઈ હશે એન્ડ રિટેન્ટિવિટી ઇઝ સ્મોલ. ઓકે, તો આ વસ્તુ આપણને ખબર પડી ગઈ છે. હાર્ડ મેગ્નેટમાં રિટેન્ટિવિટી હાઈ હશે, તો જો રિટેન્ટિવિટી સ્મોલ હોય તો કોર્સિટિવિટી સ્મોલ જ આવવાની છે. શું કામ? કારણ કે રિટેન્ટિવિટી એટલે શું? તો કે એનું જે રિમેનન્સ મેગ્નેટિક ફિલ્ડ અથવા રિમેનન્સ મેગ્નેટિઝમ અથવા કે જેમાં ચુંબકત્વ રહી ગયું છે, શેષ ચુંબકત્વ. ઓકે, શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો એને કહેવાય છે શેષ ચુંબકત્વ. તે દૂર કરવા માટે શું જોવે? તો કે દૂર કરવા માટે જોવે જે બળ લગાડવું પડે એને કહેવાય છે વિચુંબકન બળ. ઓકે, તો એ શેષ ચુંબકત્વ ને વિચુંબકન બળ તો એ બંને ઓછું જશે. અને જ્યારે રિટેન્ટિવિટી વધારે છે એટલે કે શેષ ચુંબકત્વ બળ વધારે છે, ચુંબકીય ફિલ્ડ વધારે રહી ગયું અથવા રિમેનન્સ વધારે છે, તો આપણે કોર્સિવ ફોર્સ એટલે કે એને દૂર કરવા માટેનું બળ પણ વધારે જ આપવું પડશે, એટલે કોર્સિવ ફોર્સ વધારે છે. ધેટ મીન્સ કોર્સિટિવિટી ઇઝ ઓલ્સો હાઈ. નાવ એનર્જી પ્રોડક્ટ વેલ્યુ ઇઝ સ્મોલ. કારણ કે એ શું છે? એનર્જી પ્રોડક્ટ શું છે? તો કે HR અને આ બંનેનો તે ગુણાકાર છે. ઓકે, રિટેન્ટિવિટીની કોર્સિટિવિટીનો ગુણાકાર છે, જે તમે અહીંયા જોયું હતો કે Br×Hc. તો એ પણ અહીંયા તમે જોઈ શકો સ્મોલ જ આવવાનું છે. નેક્સ્ટ, આમાં હાર્ડ મેગ્નેટમાં શું થશે? તો એનર્જી પ્રોડક્ટ વેલ્યુ ઇઝ હાઈ. શું કામ? કારણ કે ભાઈ આ બંને હાઈ છે.
નેક્સ્ટ એડી કરંટ લોસ ઇઝ સ્મોલ. ઓકે, જ્યારે આમાં એડી કરંટ લોસ ઇઝ હાઈ. ઓકે, તો એડી કરંટ છે એસી ફિલ્ડને વિરોધ કરે છે, જ્યારે મેગ્નેટિક ફિલ્ડ તમે આપી એટલે તમારે એની અત્યારે બહુ જરૂર નથી. તો તમે એમ માની લો કે એડી કરંટ જે છે એમાં સ્મોલ હશે. એન્ડ ઇટ્સ ટેમ્પરરી મેગ્નેટ. આ બહુ અગત્યની વાત આવી ગઈ કે ઇટ્સ ટેમ્પરરી મેગ્નેટ, અને આ જે છે ઇટ્સ પરમનન્ટ મેગ્નેટ. કેમ ટેમ્પરરી મેગ્નેટ ભાઈ? તો કે તમે જ્યારે ચુંબકત્વ આપો બરોબર, ત્યારે ચુંબકત્વ થાય ને ફટાફટ પાછું ડીમેગ્નેટાઇઝ પણ થઈ જશે, કારણ કે ઇઝીલી મેગ્નેટાઇઝ અને ઇઝીલી ડીમેગ્નેટાઇઝ છે. જ્યારે આને તમે જો કેનોટ ઇઝીલી મેગ્નેટાઇઝ એટલે કે બહુ જલ્દીથી મેગ્નેટાઇઝ ન થાય. ઓકે, પણ અને જલ્દીથી ડીમેગ્નેટાઇઝ પણ ન થાય. એનો મતલબ એમ કે એમાં જો ચુંબકત્વ તમે આપ્યું તો એક વખત ચુંબકત્વ આપ્યું તો ઘણો સમય સુધી ચુંબકત્વ રહી જશે, એટલે તમે એને પરમેનન્ટ મેગ્નેટ કહી શકશો. ઓકે, નાવ એક્ઝામ્પલ આયન, સિલિકોન. આયન જે છે સિલિકોન અલોય છે. ઓકે, તો હવે સિલિકોન અલોય જે છે એને ઘણા એમ કે છે કોલ્ડ સ્ટેલોઇડ. ઓકે, STALLOY. ઓકે, તો એ સ્ટેલોય છે. એના સિવાય મ્યુમેટલ જે છે કે જેમાં આમાં અલગ અલગ % રાખેલું હોય છે, કે જેમ કે 10% આયન હોય, 70% નિકલ હોય. ઓકે, એવી રીતે આપણે કંઈક ને કંઈક રાખેલું હોય છે. એના સિવાય બીજા પણ ઘણા અલોય આવે છે. પરમેલોય છે કે જેમાં 80% આયન ને 20% નિકલ રાખેલું હોય છે. ઓકે, અને એ બધું પરમેલોય છે એ શું કામ યુઝ થાય છે? તો કે કોમ્યુનિકેશન ટ્રાન્સફોર્મર માટે યુઝ થાય છે. ઓકે, જે આપણે હમણાં યુઝીસમાં જોશું. અને એ યુઝીસ છે આપણે સમજવાની ટ્રાય કરશું કે ભાઈ આ જ મેગ્નેટ શું કામ આમાં યુઝ થાય છે. ઓકે, ફેરોસ છે, પછી નિકલ એલોય છે. ઓકે, તો આવી રીતે અલગ અલગ એલોય છે એનો યુઝ થાય છે. તો હવે યુઝીસ જોઈએ કે ઇલેક્ટ્રોમેગ્નેટ અથવા કોમ્પ્યુટર ડેટા સ્ટોરેજ. ઓકે, તો ઇલેક્ટ્રોમેગ્નેટ અને ટ્રાન્સફોર્મર કોર. તો ભાઈ આ બધા કયા કેસીસ છે? ટ્રાન્સફોર્મર કોર, ટ્રાન્સફોર્મર યાદ કરો તો ભાઈ તો કે એસી ફિલ્ડ આવે. તો એસી ફિલ્ડ આવે એટલે મતલબ હું? તો કે એને તમારે અલ્ટરનેટિંગ કરંટ છે. તો અલ્ટરનેટિંગ કરંટ હશે તો મેગ્નેટિક ફિલ્ડ પણ કેવું છે? તો કે અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હશે. સો ધેટ મીન્સ સાયકલ ઓફ મેગ્નેટાઇઝેશન જે છે એમાં બહુ જ હશે, એટલે કે મેની ટાઈમ્સ પર સેકન્ડ, એટલે કે એક સેકન્ડમાં બહુ વધારે એને મેગ્નેટાઇઝ કર્યું, ડીમેગ્નેટાઇઝ, મેગ્નેટાઇઝ કર્યું, ડીમેગ્નેટાઇઝ, મેગ્નેટાઇઝ કર્યું, ડીમેગ્નેટાઇઝ કર્યું, આવું બધું કરવું હોય. ઓકે, તો ત્યાં શું જોવે? તો કે ભાઈ ત્યાં આપણે આવો કેસ લેવો પડે કે જેની પાસે રિટેન્ટિવિટી ઓછી હોય અને કોર્સિટિવિટી પણ ઓછી હોય, અથવા તમે એમ કહી શકો કે જે ઇઝીલી મેગ્નેટાઇઝ અને ડીમેગ્નેટાઇઝ થઈ જતો હોય એવો આપણે ચુંબક યુઝ કરવું પડે. તો એ હતું આપણું સોફ્ટ મેગ્નેટ. ઓકે, એટલે સોફ્ટ મેગ્નેટ આપણે કેમાં યુઝ કરીએ છીએ? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટમાં. કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટ પણ શું છે? તો કે મેં જે હમણાં સમજાવ્યું કે અલ્ટરનેટિંગ છે, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટમાં છે. ઓકે, કોમ્પ્યુટર ડેટા સ્ટોરેજમાં પણ આનો યુઝ થાય છે, અને ટ્રાન્સફોર્મર કોરમાં પણ આનો યુઝ થાય છે, જેનો તમે ગ્રાફ આવી રીતે દોરી શકો છો અને દેખાડી શકો છો કે ઇટ હેઝ અ સ્મોલ કોર્સિવ ફોર્સ અને હાર્ડ મેગ્નેટિક ફિલ્ડ જોઈએ. હવે તો એમાં એડી કરંટ હાઈ હોય છે અને પરમેનન્ટ મેગ્નેટ છે આપણે જોઈ લીધું. નેક્સ્ટ છે એલનિકો. ઓકે, આ તો તમે બહુ સાંભળ્યું છે અલ્નિકો, કે જે એલનિકો તમે કહો છો. તો એ અલ્નિકો શું છે અથવા કોને ડિફાઇન કર્યું હતું? તો એ જે છે મિશિમા, જે જાપાન છે એમાં ગોતાણું હતું. અને મિશિમા, અને એ જે છે અલોય ઓફ આયન છે, એટલે એમાં 57.5% આયન હતું અને 29% નિકલ હતું અને એલ્યુમિનિયમ હતું 13.5%. ઓકે, કે જેને તમે હાઈ કોર્સિવ ફોર્સ જે છે એટલે કે 600 ઓર્સ્ટેડ અથવા એનું 6000 ગોસ જેટલું રિમેનન્સ હતું. એટલે તમે સમજી શકો છો કે કેટલું વધારે રિમેનન્સ છે અને કોર્સિટિવિટી એમાં કેટલી વધારે છે. ઓકે, તો એ હતું. એને આપણે એલની પહેલાં સ્ટાર્ટિંગમાં ખાલી એટલી જ વસ્તુ હતી એલની. હું કઈ વસ્તુ હતું કે આ એલની એટલે એલ એટલે એલ્યુમિનિયમ. ઓકે, ની એટલે નિકલ અને કોબાલ્ટ. ઓકે, સોરી, અલની એટલે એટલું જ છે ને, આ એલ્યુમિનિયમ ને નિકલ, બરાબર, બે જ વસ્તુ. હવે જે આવે છે એ આવશે કોપર. ઓકે, તો કોપર કોણે નાખી? તો કે જે બેલ ટેલિફોન લેબોરેટરી છે, બહુ જૂની છે, કે જ્યાં તમે એમ સમજી શકો કે સી પ્રોગ્રામિંગ અથવા કે નોકિયાનો ફોન કે એવી ઘણી શોધ જે છે બેલ ટેલિફોન લેબોરેટરીમાં થયેલી છે. અને આઈ થિંક ટ્રાન્ઝિસ્ટરની શોધ પણ એ બેલ ટેલિફોન લેબોરેટરીમાં થયેલી છે. તો ત્યાં કોપર અને કોબાલ્ટ જે છે એ એમાં એડ કરેલું, એટલે કે તમે એને હવે આપણે કહીએ છીએ ને એલનિકો, એટલે બન્યું એલનિકો. ઓકે, તો અત્યારે જે મોડર્ન પરમેનન્ટ મેગ્નેટ છે એમાં મોસ્ટલી યુઝ થાય છે ટિનકોનાલ. ઓકે, કે જેમાં ટિટેનિયમ ને કોબાલ્ટ જે છે અને નિકલ અને એલ્યુમિનિયમ એટલી વસ્તુ એમાં હોય છે, કે જેનું પણ રિમેનન્સ બહુ વધારે છે, 12,000 ગોસ, અને કોર્સિવ ફોર્સ છે 750 ઓર્સ્ટેડ.
ઓકે, એના પછી છે હોન્ડા અલોય, કે જેમાં કોબાલ્ટ અને સ્ટીલ અલોયનો યુઝ કરેલો હોય છે, અને એ મોસ્ટલી યુઝ થાય છે લાઉડ સ્પીકર્સમાં, એટલે અહીંયા જે લખેલું છે લાઉડ સ્પીકરમાં, તો એમાં યુઝ થાય છે. અને અત્યારે જો હાઈ લેવલના લાઉડ સ્પીકર છે એમાં તો મેગ્નેટિક ફ્લુઇડ પણ યુઝ થાય છે. તો એ મેગ્નેટિક ફ્લુઇડ શું છે એ તમે જોઈ લેજો. ઓકે, તો એ પણ બહુ સરસ ઘટના છે, અને ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સમાં છે. જો ક્યારેક મોકો મળશે તો તમને હું લઈ જઈશ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સમાં, તો એ તમે એ જે છે એ પણ જોજો. તો એનો પણ યુઝ થાય છે અત્યારે. અને એ નેનો પાર્ટિકલ્સ જે છે એ બધા અત્યારે ઘણી શોધ જે આવી ગઈ છે કે જેને લીધે ઘણી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે. પણ અત્યારે આપણે એમ માની શકીએ છીએ કે લાઉડ સ્પીકર અને ડીસી મેગ્નેટમાં યુઝ થાય છે. કેમ ડીસી મેગ્નેટ ભાઈ? તો કે ડીસી મેગ્નેટ, અહીંયા નામ તમે સમજો, ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, એટલે કે દેટ મીન્સ કે એમાં જે છે એ સાયકલમાંથી પાસ થવાનું નહીં આવે. ઓકે, ઓર વી કેન સે દેટ ઇટ નેવર ટેકન થ્રુ એ સાયકલ ઓફ મેગ્નેટાઇઝેશન. ઓકે, એટલે કે એમાં જે હિસ્ટ્રીઝ લોસ અને રેઝિસ્ટિવિટી જે છે અથવા એ કંઈ ઇમ્પોર્ટન્ટ જ નથી એની માટે. ઓકે, એટલા માટે. તો એનો પણ તમે જોઈ શકો છો કે એમાં લાર્જ કોર્સિવ ફોર્સ છે. ઓકે, થેન્ક યુ.